संस्कार नगरी वडोदरा से एक ऐसी खबर सामने आई है जिसने मानवता और भरोसे को शर्मसार कर दिया। सेवा और परोपकार के नाम पर चलने वाली एक संस्था के भीतर ही एक नाबालिग बच्ची की अस्मत को तार तार कर दिया गया। वडोदरा के मकरपुरा इलाके में स्थित ज्योति फाउंडेशन के संचालक ने ही उस बच्ची के साथ दरिंदगी की जो वहां मदद की उम्मीद से आई थी। कहते हैं कि संस्थाएं बेसहारा लोगों का सहारा बनती है, लेकिन ज्योति फाउंडेशन ट्रस्ट में जो हुआ रूह कंपा देने वाला था। वहां काम के लिए गई एक नाबालिग लड़की के साथ संस्था के 37 वर्षीय संचालक पंकज रमेश परमार ने दुष्कर्म किया। सगीरा जब गर्भवती हुई तब इस भयानक सच्चाई से पर्दा उठा। पुलिस की जांच में एक और चौंकाने वाला खुलासा हुआ है कि पीड़िता के संपर्क में आए एक अन्य युवक ने भी उसकी मजबूरी का फ़ायदा उठाकर उसके साथ बलात्कार किया था। पीड़िता की मां की शिकायत के आधार पर पुलिस ने तुरंत ही एक्शन लिया। पुलिस ने आरोपी संचालक पंकज परमार और दूसरे आरोपी को गिरफ्तार कर लिया है। मकरपुरा पोलीस स्टेशનમાં એક બળાત્કાર અને પોક્સોનો ગુનો નોંધવામાં આવેલો છે। આ ગુનામાં હકીકત એવી છે કે મકરપુરા પોલીસ સ્ટેશનને એસએસસી હોસ્પિટલથી એક વરદી મળેલી, જેમાં ભોગ બનનાર 18 વર્ષથી ઊંચી ઉંમરની છે અને ગર્ભવતી છે। એ બાબતની પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ એસએસસી હોસ્પિટલ પહોંચીને ભોગ બનનારની મહિલા અધિકારી દ્વારા પૂછપરછ કરવામાં આવી અને એ બાબતે મકરપુરા પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને પોક્સોનો ગુનો નોંધવામાં આવેલો છે, જેમાં ભોગ બનનારના જણાવ્યા મુજબ તે એક ટ્રસ્ટમાં નોકરી કરે છે અને એ નોકરી પર રાખનાર એમના બોસ એના દ્વારા એની સાથે અવારનવાર તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરવામાં આવેલો અને તેને ગર્ભવતી બનાવવામાં આવેલી છે। એ જે એમના બોસ છે એ પંકજભાઈ રમેશભાઈ પરમાર, તો આ બાબતે કુલ 2 આરોપીઓની મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં ભોગ બનનાર જે જગ્યાએ નોકરી કરે છે એના બોસ પંકજભાઈ રમેશભાઈ પરમાર અને બીજા એમના મિત્ર જતીન ઉર્ફે આદેશ ઈશ્વરભાઈ ગોહિલ, બંને આરોપીઓની મકરપુરા પોલીસ દ્વારા તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ ગુનાની તપાસ ચાલુ છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(2), 65(1) તથા પોક્સોની કલમ 4, 6, 8 અને 12 મુજબ ગુનો નોંધવામાં આવેલો છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।